હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 3 આઈટી બ્રાન્ચ અને આઈસીટી બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે ડેટાબેઝ મેનેજમેન્ટ અને બીજો છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, બંનેનો સેમ સિલેબસ છે. તો એના સુપર 30 ક્વેશ્ચન પણ બંને માટે સેમ છે. તો આજે આપણે સેમેસ્ટર 3 આઈટી બ્રાન્ચની અંદર જે ડીએમ સબ્જેક્ટની જીટીયુની એક્ઝામ આવવાની છે એમાં ઇઝીથી ઇઝી પાસ કરવું છે, સારા માર્ક્સ મેળવવા છે. તો હું તમને અહીંયાથી સુપર 30 ક્વેશ્ચન પ્રોવાઈડ કરવાનો છું. આ સુપર 30 ક્વેશ્ચન તમે પરફેક્ટલી કરી લો છો તો જીટીયુમાં 110% પાસ થઈ જશો એની વિદ્યાર્થી મિત્રો ગેરંટી છે. તો ફટાફટ વોટ્સઅપ પર અમારા જોઈન ના હોય તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આઈટી અને આઈસીટી બંનેમાં સેમ જ સિલેબસ છે, બંનેનો કોર્સ પણ સેમ છે. કોર્સ પરચેસ કરવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો. જોડે જોડે એપ્લિકેશનની લિંક છે, એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી પણ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હવે વાત કરીએ ડીએમ સબ્જેક્ટ જે પાસ કરવો છે, તો જે વિદ્યાર્થી મિત્રોને ઇઝીમાંથી ઇઝી પાસ કરી દેવો છે અને તૈયારી કરવી છે તો 30 ક્વેશ્ચન પહેલા પરફેક્ટલી તૈયાર કરી લેશો તો મારી મિનિમમમાં મિનિમમ ગેરંટી પાસ થવાની છે. તમે 110% પાસ તો થઈ જશો. મારું નસીબ આમાંથી 40, 50, 55 માર્ક્સનું પણ પૂછાઈ શકે છે. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેવાનો છે જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે અને દરેક વિદ્યાર્થી મિત્રો આની તૈયારી કરી શકે. હવે વાત કરીએ તો ફર્સ્ટ ક્વેશ્ચન છે ડેટા આઇટમ્સ એન્ડ મેટાડેટા એન્ડ સ્કેમા. પછી એક્સપ્લેન ડિસએડવાન્ટેજીસ ફાઇલ ઓપરેટેડ સિસ્ટમ. પછી ડિફાઇન ડેટા એબ્સ્ટ્રેક્ટ અને એક્સપ્લેન 3 લેવલ ઓફ આર્કિટેક્ચર. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે. પછી ડિસ્ક્રાઇબ એની 2 ડેટા મોડલ્સ વિથ ડાયાગ્રામ. વિથ ડાયાગ્રામ એટલે 7 માર્ક્સ અથવા 4 માર્ક્સની અંદર પૂછી શકે છે, ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછી વાત કરીએ ફાઇલ સિસ્ટમ એન્ડ ડેટાબેઝ સિસ્ટમનો ડિફરન્સ છે. એક્સપ્લેન એડવાન્ટેજીસ ડીબીએમએસ ઓવર ફાઇલ ધ સિસ્ટમ. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ડિફાઇન, અહીંયા બધી જ ડિફાઇનેશન આપવાની છે, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી વોટ ઈઆર ડાયાગ્રામ, ઈઆર ડાયાગ્રામ શું છે, એક્સપ્લેન ઇટ ઇન ડિટેલ્સ અને એના સાથે સમજાવવાનું છે. પછી ડિફાઇન રિલેશનલ એલ્જિબ્રા, લિસ્ટ આઉટ વેરિયસ ઓપરેટર સિસ્ટમ, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેજો. એના પછી એક્સપ્લેન જનરેશન વિથ એક્ઝામ્પલ અથવા સ્પેશિયલાઇઝેશન વિથ એક્ઝામ્પલ. બંને ઓરમાં મૂકેલા છે એટલે બંને સેમ જ ટાઈપના છે, બંનેના આન્સર પણ સેમ આવતા હોય છે. તો આ રીતના તમારે પરફેક્ટલી તૈયાર કરવાના છે. એક પણ ક્વેશ્ચન રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે. એના પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન જે તમારા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક્સપ્લેન મેપિંગ કેનિટી ઓફ ડાયાગ્રામ વિથ ટાઇપ્સ બતાવવાના છે, મોસ્ટ આઈએમપી છે. એના પછી ડ્રો ધ ઈઆર ડાયાગ્રામ ફોર હોસ્પિટાલિટી મેનેજમેન્ટ સિસ્ટમ. અહીંયા મેનેજમેન્ટ છે, હોસ્પિટાલિટી મેનેજમેન્ટ સિસ્ટમ, તેના જગ્યાએ સ્કૂલ આવે, બીજું કોઈ આવી શકે છે એટલે ધ્યાન રાખજો. એક ઈઆર ડાયાગ્રામ દોરવાનું પૂછાશે. એના પછી ક્વેરી આ ટાઈપની આવી શકે છે, મોસ્ટ આઈએમપી ક્વેરી છે. કોઈ પણ ક્વેરીમાં ચેન્જીસ થઈ શકે છે, ડેટા ચેન્જીસ થઈ શકે છે એટલે ક્વેરી ખાસ કરજો. 7 માર્ક્સની અંદર ક્વેરી પૂછાશે, ફાઇનલ પૂછાશે. ક્લિયર? એના પછી વાત કરીએ ડિફાઇન ગ્રેડ એન્ડ રિવોક. મોસ્ટ આઈએમપી એક્સપ્લેન કેરેક્ટરિસ્ટિક ફંક્શન ઓફ ઇન્સર્ટ એન્ડ લેન્થ. ઓકે. પછી બીજી એસક્યુએલ ક્વેરી છે, મોસ્ટ આઈએમપી, જે અહીંયા ક્રિએટ ઓફ ટેબલ સ્ટુડન્ટનું છે એની જગ્યાએ એમ્પ્લોયર હોઈ શકે છે, બીજું કોઈ હોઈ શકે છે એટલે ખાસ કરવાની છે. ક્લિયર? એના પછી વાત કરીએ એક્સપ્લેન ધ ઇક્વલ જોઈન્ટ વિથ એક્ઝામ્પલ. જોઈન્ટમાં મોસ્ટ આઈએમપી રિલેશનલ એલ્જિબ્રા એક્સપ્રેશન. પછી અહીંયા બીજી એની એલ્જિબ્રા એક્સપ્રેશન બતાવવાના છે, એના ડેટાસ આપી દીધી છે. ઓકે. એના પછી વાત કરીએ એક્સપ્લેન ગ્રુપ બાય એન્ડ ઓર્ડર બાય ધ વિથ એક્ઝામ્પલ, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી એક્સપ્લેન ડીડીએલ, ડીએમએલ, ડીએલસી, ટીસીએલ કમાન્ડ્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમાન્ડ્સ પૂછાશે. ઘણી વખત બે કમાન્ડ એના એક્ઝામ્પલ સાથે પૂછાતા હોય છે તો ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, એક પણ રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે. એક્સપ્લેન ઇન્ટિગ્રેટેડ કોન્સ્ટન્ટ, મોસ્ટ આઈએમપી છે. એક્સપ્લેન આઉટર જોઈન્ટ, આઉટર જોઈન્ટ છે. પછી ડેટા ફંક્શન એસક્યુએલ, મોસ્ટ આઈએમપી. આ બધા જ એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ છે, એસક્યુએલ છે, પ્રોગ્રામ છે, એના થિયરી બધું જ આપણા કોર્સની અંદર મૂકેલું છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? એના પછી ડિફાઇન ઓલ સેટ ઓપરેશન. ઓકે. પછી વ્યૂ, શોર્ટ નોટ ઓફ વ્યૂ, વ્યૂ ઉપર શોર્ટ નોટ પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી. શોર્ટ નોટ ઓફ પેન્ટ્રાઇવ ફંક્શન ઓફ મોસ્ટ આઈએમપી છે. વોટ ઇઝ ધ નોર્મલાઇઝેશન.
2NF અને 3NF નોર્મલાઇઝેશન, સેકન્ડ અને થર્ડ નોર્મલાઇઝેશન અથવા મોસ્ટ આઈએમપી છે ખાસ કરવાના છે. વોટ ઇઝ અ ટ્રાન્સમિટિવ ડિપેન્ડન્સી, ઓકે. પછી વોટ ઇઝ અ સ્પેશિયલાઇઝેબલ અને એક્સપ્લેન ઇટ રૂલ્સ, શું રૂલ્સ છે. એક્સપ્લેન એટીટ્યુડ ઓફ મલ્ટીપ્લિકર્સ છે અને પછી એક્સપ્લેન ઇટ પ્રોપર્ટીઝ છે. મોસ્ટ આઈએમપી છે. ક્લિયર, ઓકે. એના પછી થોડા લેન્થી વધારે છે એટલા માટે કે અહીંયા એસક્યુએલ વધારે મૂક્યા છે, તો આ બધા જ એસક્યુએલ ખાસ કરવાના છે. એક્સપ્લેન ધ લોકિંગ વિથ એક્ઝામ્પલ DBMS, ઓકે. પછી ડેટા લોક, ડેડલોક મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેજો. એક્સપ્લેન ટ્રાન્ઝિસ્ટર સ્ટેટ એન્ડ ડાયાગ્રામ ઓફ ડાયરી ડેટ ઓફ પ્રોબ્લેમ છે અને અહીંયા એસક્યુએલ છે. એસક્યુએલ ખાસ ધ્યાન રાખજો. અહીંયા એમ્પ્લોયર છે, એની જગ્યાએ સ્ટુડન્ટ પણ આવી શકે છે, બીજું કોઈ પણ આવી શકે છે. પછી આ રીતનો એસક્યુએલ તમને પૂછી શકે છે. બધા જ આઉટપુટ ક્વેરી છે, એસક્યુએલ છે, ખાસ કરવાના છે. આમાં પ્રેક્ટિસ કરજો. એની અંદર ઘણો બધો ચેન્જીસ થઈ શકે છે. ડેટા ચેન્જીસ થશે એટલે આખો એસક્યુએલ ક્વેરી ચેન્જીસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ ધ્યાન રાખવાનું છે. એક પણ ક્વેશ્ચન બાકી ના રહે એની ખાસ તકેદારી રાખવાની છે. બીકોઝ ઓફ બહુ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, લેન્ધી સબ્જેક્ટ છે થોડો, એટલે ખાસ ધ્યાન રાખીને તૈયારી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી તૈયાર કરી લો છો તો જીટીયુની એક્ઝામમાં 110% પાસ થઈ જશો. અને વિદ્યાર્થી મિત્રો મારી ગેરંટી મિનિમમ પાસ થવાની છે, પણ તમારું નસીબ સાથ આપશે તો આનામાંથી 40 થી 55 60 માર્ક્સનું પણ પૂછાઈ શકે છે. તો બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે અને તૈયારી બેસ્ટ કરી શકે અને દરેક વિદ્યાર્થી મિત્ર પાસ થઈ શકે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.